તો ફાર્મિંગ એન્ડ ડેરી ટેક યુટ્યુબ ચેનલની અંદર સ્વાગત છે તમારું. કાલે આપણે દાદાનો વિડીયો મૂક્યો હતો. બાજુમાં જ એક ફોર્મ છે, મસ્ત મજાનું કામ છે અને 4 જેવી ભેંસો છે. ભેંસો બતાવજો જરા, કમેન્ટો બહુ આવે છે ભેંસોની. તો 4 ભેંસો છે મસ્ત મજાની અને એના વિશે આપણે માહિતી લેશું આગળ વિડીયોમાં. લગભગ 11 ગાયો છે અને 4 ભેંસો છે. ટોટલ દૂધવાળા 15 પશુ છે. સરસ મજાનું કામકાજ છે. આમ તો કહી શકાય કે ઓછી જગ્યાની અંદર બધું મેનેજ કરે છે, એટલે સારું એવું. બધી જગ્યા નથી પણ તો પણ સારું એવું મેનેજમેન્ટ થી તેવું પશુપાલન કરી રહ્યા છે. બાજુમાં એક સરસ મજાનું ગોબર ગેસ પણ એમને બનાવેલો છે. તેના વિશે પણ આગળ આપણા વિડીયોની માહિતી લેશું અને પશુપાલક સાથે આપણે વાત કરતા જાણીએ કે તેમનું નામ અને એડ્રેસ આપણને જણાવો જરા. પટેલ મૌલિક કુમાર રાજેશભાઈ ઉભરાન, તાલુકો માલપુર, જિલ્લો અરવલ્લી. અમારી કન 11 ગાયો છે, 4 ભેંસો છે, બીજી 6-7 વાસળીઓ છે, ગોબર ગેસ છે. તો એવું સારું મળે છે અને ટર્નઓવર થાય છે 10-15 હજાર ખર્ચો કાઢતા. બરાબર. તો તમે દિવસનું કેટલું દૂધ ભરો છો અત્યારે? અત્યારે તો 90 લીટર આખા દિવસ. તો એક ટાઈમનું 45 એટલે 2 ટાઈમનું થાય 90 લીટર દૂધ થાય. એટલે દૂધમાં એવું હોય કે આપણે 11 કે 15 પશુ જણાવતા હોય પણ બધા દૂધ ના આપતા હોય અને બીજા વિવાણ થયું હોય, બીજા છૂટી ગયા હોય, બીજા ગાભણ હોય, એટલે ઉપર નીચે થતું હોય. પણ વર્ષનું સરેરાશ દૂધ કેટલું થતું હોય છે? વર્ષે 12-13 લાખનું થાય છે. આવી એવી ટૂંકી જગ્યાની અંદર પણ સારું એવું મેનેજમેન્ટ કરી અને તેઓ 12-13 લાખનું દૂધ ભરે છે. તો તમે જોઈ શકો છો કે મહેનત એમની સરસ છે અને પશુ પણ એટલા તંદુરસ્ત છે. બધા સરસ ગાયો તમે જોઈ શકો છો અને ભેંસો પણ એટલી સરસ જ છે. અને અત્યારે મિલ્કિંગ ટાઈમ તમારે કેટલા વાગ્યાનો હોય છે? સવાર સાંજનો એ સવારે 5 વાગ્યાના, અત્યારે 6-4:30 વાગ્યા. તમે જાતે કરો છો કે માણસ રાખેલા? તો માણસના પગારથી તમે રાખેલા છે ને પછી બીજું કામ જાતે પણ કરતા હશો ને એ રીતે મેનેજમેન્ટ કરતા હશો. સારું એવું 45 લીટર જેવું દૂધ જાય છે ટાઈમનું. તો આપણે માહિતી લેશું કે કોણ દોણમાં શું આપે છે તેઓ. મકાઈ ભર્યું, દાન 8,000. ખાસ કરીને આપણે વાત કરીએ કે આપણે આ બાજુ લગભગ બહુ બધી વિઝિટો મારી છે, જેની અંદર ટીવાનાનું નામ બહુ મોટું છે અને બહુ લોકો વાપરે છે. લોકોનો ભરોસો છે કારણ કે તેની અંદર ઘણી જગ્યાએ કમ્પ્લેન્ટો પણ છે પણ ઘણી જગ્યાએ સારું પણ છે. તો આ જેવા પશુપાલક મળે છે જેમને ટીવાના દોણ વાપરે છે અને તેમને સંતોષ છે કે સારું એવું દૂધ જાય છે. તો આગળ આપણે માહિતી લેશું કે ભેંસોનું અલગથી ખાંડદાણ આપો છો કે એ જ જે ગાય? બધું એક જ. ભેંસોને કોઈ કપાસિયા પાપડી જેવું કોઈ આપતા હોય છે? બધું એક જ. તો ભેંસોનું કેટલું દૂધ થતું હોય છે તમારે? 10 એવું થાય છે. 10 એટલે દિવસનું 20 લીટર જેવું થાય દૂધ. તો સરસ મજાનું કામકાજ છે ફાર્મનું. તો આપણે ગોબર ગેસ વિશે પણ થોડી માહિતી લેશું કે તમે ગોબર ગેસ કેટલા સમયથી વાપરો છો અને એનો કેટલો ખર્ચો આવે છે? ખર્ચો તો કોઈ નહીં. 10 જણનો 2 ટાઈમ નું રન થઈ જાય છે. 10 જણ. અને કેટલા વર્ષથી વાપરો તમે? એ તો બનાવતા ને વાપરીએ. કેટલા વર્ષ થયા? 7-8 વર્ષ. તો કોઈ યોજનામાં મળી હતું કે તમે જાતે બનાવેલું? યોજનામાં લાવ્યો. વીરપુર સાઈડે આવવાને ચાલુ પ્રક્રિયા હતી અને એમાં સબસિડી હતી. બરાબર. હા, હવે 35,000 નો પણ મને 18,000 રૂપિયામાં પડ્યું. તો તમે જે 18,000 રૂપિયા ખર્ચા તો અત્યારે એને કશું કરવાનું નહીં, સોણ જ કરવાનું, કોઈ ખર્ચ નહીં, કોઈ એની દવા નહીં, કોઈ ટ્રીટમેન્ટ નહીં. જેટલું સોણ નાખો એટલું ગેસ આવે. તો તમે ઘરની અંદર પેલો ગેસ LPG નહીં વાપરતા હોય એવું લાગી રહ્યું છે. 50%. આ ખૂટી જાય એના દને LPG. ઓની અંદર કેટલું સોણ નાખવાનું હોય રોજનું? 2%. 2% કેટલું ગેસ તૈયાર થતો હોય? આમ એ તો કને માપી ગેસ જે સમય તૈયાર થાય એટલે સ્પ્રિંગ ઉપર આવે. અત્યારે આ ગેસ છે એ પેલી જે સ્પ્રિંગ દેખાઈ રહી છે તમને, એની અંદર ગેસ બને ધીમે ધીમે એમ ધરચડાઈ એ ઉપર ચડે અને આપણને ખ્યાલ આવે કે અંદર ગેસ બને છે. તો એ તો વાલ ચાલુ કરો એટલે ચૂલા સુધી તે ગેસ પહોંચી જાય. ચાલે. અને સરસ મજાનું એક નવું જોવા મળ્યું. આપણે બહુ બધા તબેલા વિઝિટ કરે પણ આ એક એમની પીવીસી નું છે કોઈ. તો નીચેથી લઈને બધું પીવીસી છે, ઉપર સુધી પીવીસી નું બધું પીવીસી છે. સિમેન્ટ ની કે કોઈ કહેતા કશી જ નહીં.
ખાલી કુડી એકલી સિમેન્ટની છે બરાબર. પતરું એની ખાલી આ ઉપરની એંગલો એકલી ના મારેલી છે ને એટલી. તો તમને લગભગ 4-5 વર્ષથી વાપરી જાવ એમ કેવો, પણ સારો એવો અનુભવ થયો છે. તમે પશુ રાખતા હોય અને એલપીજી ગેસ વાપરતા હોય તો આ રીતનું તમે થોડો ઘણો ખર્ચો કરો ને આજીવન તમારા માટે શાંતિ થઈ જાય. અને જો તમે 3 થી 4 જણા ઘરના પરિવારના હોય તો તમારે એલપીજી ગેસ પણ ના લેવો પડે, કારણ કે એટલું તો પ્રોડક્શન કરી જ દે કે કરી દે. તમારું. અને હા, એ પણ જણાવી રહ્યા કે જો તમારા ડેરીની અંદર પણ સબસિડી સારી એવી મળે છે અને ઓછા પૈસાએ તમને આ વસ્તુ મળી જાય. સૂકો ચારો કેટલો સ્ટોક કરવો પડે તમારે વર્ષ? અમારે વર્ષનો 2 ગાડી જેવો, બીજો ઘરનો. અને લીલું આવું આવે એ ચાલે મારા ભાઈ. લીલુંમાં શું વાપરો? લીલું આ બાજરી ને જડિયો, ચીકુડી. એટલે આ જળીઓ તમે જે ક્રોપ કરીને ખવડાવો છો કે આખો? ના, ચાપ કટર કરી. તો એક ચાપ કટર પણ આપણે ઘણી જગ્યાએ બતાવી છે, જેની અંદર એવું હોય કે પશુને ચાવી ના શકે. જે બુલેટ ઘાસ હોય ને આટલું જાડું હોય અને ચાવી ના શકે, અને જે ના ચવાય છોડી દે. એ બુલેટ ઘાસમાં તમે કાપો ને તો એ ફાયદો એ થાય કે જે પ્રોટીનનું પ્રમાણ હોય ને એ તેની અંદર હોય, અને તે કાપીને ખવડાવવાથી તે પશુને સારું એવું પ્રોટીન મળે અને દૂધ પણ સારું આપે અને પણ ના જાય. કારણ કે જે બુલેટ ઘાસ એવું હોય ને મજબૂત હોય ને ખાય નહીં પશુ, એટલે તમારે છોણ ભેગું ફેંકી દેવું પડે. તે મશીન નથી વાપરતા તો થોડું જણાય કેમ નથી વાપરતા, શું થઈ? મશીનમાં ગાયો બગડી જાય છે. વચ્ચે અમુક દૂધ રહી જાય છે, પાઠો થઈ જાય છે. દૂધ પાછળથી ખેંચવામાં ના આવે, પાઠું થઈ જાય છે. એટલા માટે હું વાપરતો નથી. છે બધું, નથી વાપરતો. મશીન તમે જોઈ શકો છો, આખું સ્ટ્રક્ચર લગાવેલું છે પણ વાપરતા નથી ને એમનું અનુભવ એવો છે કે પાઠોની તકલીફ થાય એટલે મશીન નથી વાપરતા. પશુપાલકને એવું હોય પોતાની કોઠાઉત પ્રમાણે કરતા હોય ને તકલીફ પડે, કારણ કે પશુપાલન એવું છે કે 70-80 હજારની આપણે ગાય લાયા હોય ને કોઈ કારણોસર તેની અંદર તકલીફ ઊભી થાય અને પછી આપણી જે ઇન્વેસ્ટમેન્ટ હોય એ ફેલ જાય અને પછી આપણે એને રિકવર જ ક્યાંથી કરવું એવું થતું હોય. એટલે પશુપાલક વિચારી શકે કે આપણે મશીન વાપરવું નથી. ને ઘરના સભ્ય સારા એવા હોય ને માણસ પણ હોય કે દૂધ ખેંચી શકતું હોય તો ખેંચી લે, કારણ કે એમનું દૂધ માપના જ પશુ છે એટલે 2 માણસ હોય તો આરામથી દૂધ ખેંચી શકાય. મારા ઘેર ગાય ને તબેલું છે કે દે. ગાયો ખાસી બધી છે. મારા ઘેર ઘણી બધી ગાયો છે. મારા ઘેર તો ભેંસો છે. ભેંસો દૂધ સારું આવે છે. ગાયો છે મારા ઘેર ઘણી બધી. એમ કે તો છો બે કાકા હમ જઈને બોલ દે. ફાઇનલી આ હતી એક સરસ મજાના ફાર્મની માહિતી, અને તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને કોઈ પણ વિડીયોની અંદર ભૂલ થઈ હોય તો તમે 100% સજેસ્ટ કરી શકો છો, જેની અમે આવનારા વિડીયોની અંદર સુધારો કરી શકીએ. કારણ કે જો અમારા પાસે એટલો બધો ટાઈમ નથી હોતો બધા વિડીયો ધ્યાનથી જોવાય, તો તમે ધ્યાનથી વિડીયો જોયો હોય અત્યાર સુધી તો અમને 100% કહેજો. અમે આવનારા સમયની અંદર કોઈ પણ ભૂલ હોય તો સુધારવાની કોશિશ કરીશું. ને આ બાજુ ભેંસો પણ બતાવી દેજો જરા, જે પણ મિત્રો ભેંસો માટે કોમેન્ટ કરે છે. તો આ 4 ભેંસો છે ને આવનારા સમયની અંદર ઘણા બધા ફાર્મના કોન્ટેક્ટ થયા છે જે મોટા પાયે ભેંસોના તબેલા કરે છે, તેમની મુલાકાત પણ લેવાની છે. અને આ વિડીયો અહીંયા આપણે પૂરો કરીએ છીએ.